વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર હું મનોજ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 7ની અંદર કચ્છ અને દેવેરીના ટોટલ 4 વિડીયો જોયા. હવે 5મો વિડીયો છે. આપણે રિવિઝન તો નહીં કરતા તમને, પણ થોડીક સમરી યાદ કરી લઈએ ટોપિક વાઇઝ. દેવ અને દાનવો એટલે કે અસુરો વચ્ચે વારંવાર યુદ્ધ થયા કરતું હતું, જેની અંદર દાનવો પાસે એક એવા ગુરુ હતા, સંત હતા મહાન, જેનું નામ હતું શુક્રાચાર્ય. આ મહાન સંત તેમની પાસે જે ફોર્મ્યુલા હતી તેની મદદથી દરેક દાનવોને જીવિત કરતા હતા. અને આ બાબતને ધ્યાનમાં રાખીને દેવોએ બૃહસ્પતિ સાથે જઈને માંગણી કરી કે તમે પણ આવી ફોર્મ્યુલાનો ઉપયોગ કરો અને કોઈ પણ દેવ મૃત્યુ પામે તેને જીવિત કરો. ત્યારબાદ જીવિત કર્યા પછી, મતલબ આ ફોર્મ્યુલા મૂક્યા પછી દાનવો સાથે તે પ્રોપરલી લડી શકે. ત્યાં બૃહસ્પતિએ કીધું કે આ પ્રકારનું વિજ્ઞાન ફક્ત શુક્રાચાર્ય જાણે છે, આનું મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ખબર નથી. તો તમારામાંથી કોઈ પણ એક સક્ષમ જે દેવ હોય તે ત્યાં જઈને શીખી શકે છે. દેવો ના પાડે છે કે આટલું અઘરું કાર્ય અમે ના કરી શકીએ, તો તમારા પુત્ર કચ્છને ત્યાં મોકલો. કચ્છ ત્યાં જાય છે. ત્યાં એમની જે શુક્રાચાર્યની યુવાન દીકરી હોય છે દિવ્યની, તેની સાથે પ્રેમમાં પડે છે. શુક્રાચાર્ય જે શરત કરી હતી એક શિષ્ય તરીકે તેને બધું જ જ્ઞાન આપવું કચ્છને, અને જ્ઞાન પણ આપે છે. સાથે સાથે જેની રોજિંદી ક્રિયાઓ હતી કે ગાયો ચરાવવી, ફૂલો લાવવા, ફળો લાવવા, પ્રાર્થના માટે કોઈ પણ વસ્તુ લાવવી, કે પછી યજ્ઞ માટે બર્તન લાવવા, આ દરેકે દરેકનું કાર્ય જે કચ્છો છે નિષ્ઠાપૂર્વક કરે છે. તેનાથી શુક્રાચાર્યનું હૃદય જીતી લે છે, એના મનમાં વસી જાય છે. આટલી વાર્તા પૂરી થઈ ત્યારબાદ દાનવોને ખબર પડે છે કે જે કચ્છ જે છે એ શુક્રાચાર્ય પાસે શું કહેવાય મેજિક ફોર્મ્યુલા શીખવા માટે ગયો છે. તો એમને એક જ સુઝાવ આવે છે, એક જ ઉપાય આવડે છે કે એને મારી નાખવો પડે, જેથી એ આ વિદ્યા શીખી શકે નહીં. દાનવ એકવાર જ્યારે ગાય ચરાવવા જાય છે, કચ્છ જ્યારે જંગલમાં ગાયો ચરાવવા જાય છે, ત્યારે તેનો લાભ લઈને દાનવો કચ્છને મારી નાખે છે. અને તેને ફરીથી પુનર્જીવિત ના કરી શકે એવા ડરના કારણે તે જે દાનવો જે હોય છે અસુરો, એ કચ્છના શરીરના નાના નાના ટુકડા કરીને જંગલી પશુઓ જેવા કે વરુઓ અને શિયાળને નાખી દે છે, જેથી પુનર્જીવિત કરી ના શકે. સાંજ પડી જાય છે, ગાયો પાસે આવી જાય છે, પણ કચ્છ આવતો નથી. પોતાની દીકરી શુક્રાચાર્ય, જેને પ્રેમ કરતી હોય છે, એ વિનંતી કરે છે પિતાજી કે હજુ કચ્છ કેમ નથી આવ્યો, ગાયો તો પાછી આવી ગઈ, સનસેટ સૂર્યાસ્ત થઈ ગયો છે. શુક્રાચાર્ય મંત્રમુગ્ધ થાય છે, જોવે છે પોતાની નજરથી, તો તેનું મારી નાખવામાં આવેલો હોય છે. તે પોતાના, અને શુક્રાચાર્ય જાણતા જ હોય છે કે કઈ રીતે તેને જીવિત કરવો, તરત તે જીવિત કરી દે છે. ત્યારબાદ ફરીથી પાછો કચ્છ જે હોય છે એ દેવ એની સાથે જંગલમાં જાય છે, પોતાની સાથે જે નૃત્યો કરે છે, ગીતો ગાય છે, અને તેમની સાથે જીવન જીવવાનું શરૂ કરી દે છે. બીજી વાર દાનવોને શાંતિ રહેતી નથી. હવે મારે ગમે તેમ કરો, પરંતુ કચ્છને આપણે મૃત્યુ આપવું જ પડશે. બીજી વાર જ્યારે ફૂલો લેવા જાય છે, ફૂલો બરાબર પ્રાર્થના માટે, ત્યારે ફરીથી એને પકડે છે, રસ્તામાં એને મારી નાખે છે. આ વખતે એ લોકો એનું જે બોડી હોય છે એને પીસી નાખે છે, પ્રવાહી બનાવી દે છે, અને એને ક્યાં નાખી દે છે? ઓશનની અંદર, સમુદ્રની અંદર. ફરીથી એ જ પરિસ્થિતિ ઊભી થાય છે, નારાજ થઈ જાય છે દેવ, એની સાંજ પડી જાય છે, કચ્છ આવતો નથી, શું કરવું? પિતાજીને ફરીથી કહે છે, પિતાજી કેમ નથી આવ્યું? ફરીથી પિતાજી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, જોવે છે કે કચ્છને મારી નાખવામાં આવે છે. ફરીથી પોતાની દીકરી જે રિક્વેસ્ટ કરે છે એના આધારે જે શુક્રાચાર્ય હોય છે એ ફરીથી પણ કચ્છને પુનર્જીવિત કરે છે. આપણે 2 પ્રયત્નો જોયા, હવે આગળ ભાષાંતરમાં જોઈએ. પેજ નંબર 81. The Asurs were disappointed at their failures. હવે બીજી વાર પણ મારી નાખ્યો અને ફરીથી કચ્છને જીવિત કર્યો, મતલબ દાનવોની જે અસુરોની નિષ્ફળતા કહેવાય. તો Asurs were very disappointed at their failures. ફરીથી જે દાનવો હોય છે, અસુરો છે, તેમની નિષ્ફળતાના કારણે ખૂબ જ દુઃખી થઈ જાય છે.
They thought of plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. હવે બે વાર મારી નાખ્યો અને છતાં પણ શુક્રાચાર્યને જીવિત કરી નાખ્યો. હવે એ રીતે ડિસ્પોઝ એટલે નિકાલ કરી દેવો, હંમેશા માટે નિકાલ કરી દેવો. હવે એવું પ્લાન કરે છે, એવું આયોજન કરે છે કે ફરીથી જે શુક્રાચાર્ય જે છે એને ફરીથી જીવિત કરી ના શકે એ રીતે એને મારવાનો છે. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. આ ત્રીજો પ્રયત્ન છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અસુર જે છે એને ત્રીજી વખત પકડે છે. તે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. હવે શું કરે છે ત્રીજા પ્રયત્નમાં? તેને મારી નાખે છે અને એની બોડીને સળગાઈ નાખે છે. આખું જે બોડી હોય છે, પહેલી વખત શું કર્યું છે, ટુકડા કરી અને જંગલી પશુઓને નાખી દીધા હોય છે, પ્રાણીઓને. બીજી વાર શું કરે છે, એને મારીને એના બોડીને પેસ્ટ બનાવીને સમુદ્રમાં ફેંકી દે છે. હવે ત્રીજી વાર શું કરે છે, એમનું જે બોડી હોય છે એને સળગાઈ દે છે અને બોડી હોય છે એને સળગાઈ દે છે. પછી તે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી, તેને મારી નાખે છે અને એનું બોડી સળગાવી દે છે. તે કલેક્ટેડ ધ એસિસ એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇન એટલે જો દરેક જે ઋષિમુનિઓ હોય છે એમને એક પીણું પીતા હોય છે. આપણી ભાષામાં અત્યારે તમે સોમરસ કહી શકો છો અથવા દારૂ પણ કહી શકો છો. તો તે કલેક્ટેડ ધ એસિસ મતલબ તેની બોડી જે એસ એટલે રાખ, કોઈ પણ વસ્તુને સળગાવી તમે કે રાખ ઉત્પન્ન થાય છે. લાકડું સળગાવો તો એમાંથી રાખ ઉત્પન્ન થાય, તો બોડી સળગાવો તો એમાંથી પણ રાખ ઉત્પન્ન થાય છે. તો શું છે, તે કલેક્ટેડ ધ એસિસ એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. શુક્રાચાર્ય જે દારૂ પીતા હતા, સોમરસ પીતા હતા, એની અંદર એ રખને મેળવી દે છે. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દેવયાની સેડ ટુ હર ફાધર. ફરીથી જ્યારે જે કચ્છ છે ત્રીજી વાર મિસ થઈ જાય છે, મતલબ ખોવાઈ જાય છે, આવતો નથી ઘેર, ત્યારે તે પોતાના પિતાને કહે છે, ફાધર કે પિતાશ્રી, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. મતલબ કચ્છ જે છે એ યજ્ઞ માટે બળતણ લેવા ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ હજુ તે પાછો ફર્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ફરીથી એક જ વાત, કાં તો એ મૃત્યુ પામ્યો છે કાં તો એ ખોવાઈ ગયો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. થોડીક ક્ષણ માટે જે મુનિઓ હોય, મોટા ઋષિ મુનિઓ, સાધુઓ, સંતો, થોડી ક્ષણો માટે મંત્રમુગ્ધ કરે, આંખો બંધ કરે, મેડિટેટ કરે, ધ્યાન કેન્દ્રિત કરે. એવી રીતે શુક્રાચાર્ય મેડિટેટ કરે છે. યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હા, જે કચ્છ જે છે એ મૃત્યુ પામ્યો છે. આ કોણ કહે છે? શુક્રાચાર્ય પોતાની દીકરીને કહે છે. એન્ડ નાવ, અને હવે, એટલે ત્રીજી વાત, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હવે તેને પાછું જીવન આપવું એ મારા માટે ખૂબ જ અઘરું છે. કેમ અઘરું છે? એક કારણ હવે આપણે જોઈએ. આઈ એમ હેલ્પલેસ નાઉ. હું તને મદદ નહીં કરી શકું, હું લાચાર છું આ વખતે. એવું પિતાજી પોતાની દીકરી દિવ્યાનીને કહે છે. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન. જ્યારે પણ મેં એને જીવિત કર્યો છે, સ્લેન એટલે મારી નાખવું, જ્યારે પણ મેં એને જીવિત કર્યું છે ત્યારે તેને મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, અરે દેવ્યાની, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે દુઃખ. કોઈ પણ પ્રકારનું દુઃખ તું કરીશ નહીં, દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. મોર્ટલ એટલે માણસ, ડિસ્ટ્રેસ એટલે દુઃખી કરવું. તું કોઈ એક માણસ માટે પોતાની જાતને દુઃખી કરીશ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ભગવાન તારી સુંદરતાને સારી રીતે, તારી સુંદરતાથી સારી રીતે જાગૃત છે, તારી સુંદરતાને સારી રીતે ઓળખે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. તારી સુંદરતા જોઈને તને કોઈ પણ વ્યક્તિ પ્રસ્તાવ મૂકશે છે એનો લગ્નનો. વેનેવર આઈ બટ દેવ્યાની સેડ. દેવ્યાની પરંતુ એવું કહે છે, હવે એના પિતાજીને આશ્વાસન આપે છે કે તું એક વ્યક્તિ પાસે આટલું બધું રડીશ નહીં, દુઃખ ના રાખીશ. ભગવાનને તને સુંદર બનાવી જ છે, તો તારા માટે કોઈને કોઈ વ્યક્તિને બનાવ્યો જશે તો તને ક્યારેક ને ક્યાંક લગ્ન માટેનો પ્રસ્તાવના તારી સામે મૂકશે એમ. પણ દેવ્યાની સેડ, પરંતુ દેવ્યાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. આ રિલેટિવ પ્રોનાઉન છે હુમ, કે જેને. હું એ વ્યક્તિ માટે કેમ દુઃખ ના રાખું કે જેને હું ચાહતી હતી. હી વોઝ હેન્ડસમ, તે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ, મહાન હતો. એન્ડ વોઝ ઓલ્સો ટુ યંગ, અને યુવાન પણ હતો.
No, God will be like him. I will starve myself to death and follow him. No, God will be like him. ભગવાન એના જેવો કોઈને બનાવ્યો નથી. આઈ વિલ સ્ટાર્વ એટલે ભૂખે મારી દઉં માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું તેને ફોલો કરીશ. એનું મૃત્યુ થયું છે, મારું પણ મૃત્યુ થશે અને હું કોઈ પણ પ્રકારનું ખાવાનું ખાઈશ ને એને ભૂખે મરીને મતલબ ખાવાનું છોડીને હું મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. મતલબ શુક્રાચાર્ય જે છે પોતાની દીકરી માટે ખૂબ જ દિલગીર હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ અ ડિસિપ્લી અંડર હિઝ કેર. અને જે તેમના ડિસિપ્લી એટલે કે શિષ્યો જે હતા અસુર એમના પર ખૂબ ગુસ્સે હતા. કારણ કે કેમ કે એમનો જે શિષ્ય હતો એને એમણે એની દરકાર નીચે હતો, બરાબર છે, એની નીચે એ મરી ગયો હતો. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ he began summoning Kach back from death. At દેવ્યાનીઝ રિક્વેસ્ટ, જેમ દેવ્યાની રિક્વેસ્ટ કરી એના આધારે he began summoning Kach back from death. અને ફરીથી પણ જે કચ્છ મરી ગયો હતો, મૃત્યુ પામ્યો હતો, એને ફરીથી જીવિત કરવા માટે ધ્યાન ધરે છે. સમિંગ એટલે ધ્યાન ધરવું. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમેક, આઈ એમ કચ્છ, હી સેડ. દર વખતે તો શું જંગલમાં હતો તો ખબર પડી જતી કે જંગલમાં છે. હવે આ વખતે ધ્યાન ધર્યું ત્યારે કચ્છ એમના પેટમાંથી બોલ્યો કે સ્ટમેક એટલે પેટ, કે હું કચ્છ છું. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine. I was killed by the Asurs. મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો છે. કોના દ્વારા? અસુરો દ્વારા. Who burnt my body, તેમણે મારી શરીરને સળગાવી દીધું છે. And mixed the ashes with the divine wine. અને એમાંથી જે રખિયા ઉત્પન્ન થઈ હતી એ રખિયાને છે એમાં ડિવાઇન વાઇન એટલે કે તમારો જે સોમરસ પીવો છો એમાં ભેળવી દીધું છે અને તમે તે સોમરસ પી લીધો છે. બી જેન્ટલ ટુ મી, મારા ઉપર કૃપા કરો. જેન્ટલ લઈને દયા કરવી, કૃપા કરવી. ઓ માય માસ્ટર, અરે મારા ગુરુ મારા ઉપર દયા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો પુત્ર છું એમ સમજીને તમે મને જીવિત કરો. એક સ્વાભાવિક છે, કોઈ પણ માતા હોય પોતાના બાળકને ગર્ભ ધારણ કરીને જન્મ આપે છે. મતલબ આ એક પૌરાણિક કથા છે અને એક વાર્તા છે. તો આ પણ જે છે એ તે હાલમાં પેટમાં જ છે. પણ આ એક પુરુષ છે, પુરુષ હોય કે મહિલા હોય, પોતાના પેટમાંથી કોઈ પણ બાળકને જન્મ આપે તો એ માતા અથવા પિતા તરીકે ઓળખાય છે. તો એવું કહેવા માંગે છે કચ્છ જે છે કે હવે હું તમારા જીવનનો એક ભાગ છું, તમારા શરીરનો એક ભાગ છું, તમારા પુત્ર તરીકે મને જીવિત કરો. દેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. ત્યારબાદ શુક્રાચાર્ય જે છે એ દેવયાની કહીને કહે છે, વોટ કેન આઈ ડુ નાઉ, હવે મારે શું કરવું જોઈએ? કચ્છ ઇઝ વિથિન મી, હવે કચ્છ મારામાં છે. આઈધર આઈ લાઈવ ઓર કચ્છ લાઈવ. પરિસ્થિતિ એવી આવી છે કે કાં તો હું જીવિત રહીશ અથવા તો કચ્છ જીવિત રહેશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હિયર આફ્ટર એટલે કે હવે પછી અમારામાંથી બંને એક સાથે જીવન જીવી શકશે નહીં, બંનેનું એક સાથે અસ્તિત્વ રહેશે નહીં. કાં કચ્છ મરી જશે તો હું જીવીશ અને હું મરી જઈશ તો કચ્છ જીવશે, બંને એક સાથે જીવિત રહી શકશે નહીં. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની, આઈ વિલ નોટ લાઈવ એન્ડ ઇફ યુ ડાઈ આઈ ઓલ્સો ડાઈ. હવે દેવયાની, હવે અહીંયા જે શુક્રાચાર્ય માટે જે પરિસ્થિતિ ક્રિએટ થઈ છે એ ધર્મ સંકટની છે. દેવયાની એવું કહે છે કે જો કચ્છ મરી જશે તો હું જીવી શકીશ નહીં, હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાઈ, અને જો તમે મરી જશો, આઈ ઓલ્સો ડાઈ, તો પણ હું મરી જઈશ. ધર્મ સંકટની સવાલ છે. પોતાની દીકરીને કોઈ પણ વ્યક્તિ મૃત્યુ એક તો પામવાનો છે, એક જીવિત રહેશે. એટલે દેવીનું કહેવાનું એવું હતું કે બંને જીવિત રહો, એક પણનું મૃત્યુ ના થવું જોઈએ, એ રીતે કંઈક તમે ઉપાય કરો. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ એટલે મૂંઝવણમાં. હવે શુક્રાચાર્ય મૂંઝવણમાં આવી ગયા. He said to Kach, victory is yours. હવે કચ્છને કહે છે, પેટમાં જે છે કચ્છને, victory is yours, તું જીત્યો. Since દેવયાની looks on you with such a kindness. હજુ સુધી જે દેવયાની છે પોતાના પિતાના તરફ ખૂબ જ દયાથી જોઈ રહી છે.
રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેટ ટુ લાઈફ. હવે દિવ્યાને એવું કહે છે, જે કચ્છ જે છે એને એવું કહે છે કે હું તને પુનર્જીવન કેવી રીતે કરી શકાય એનો હું મંત્ર તને શીખવાડું છું. એ મંત્ર હું તને કહીશ અને પછી તું પેટની બહાર આવતો રહેજે. હું મૃત્યુ પામીશ પછી તું મને જીવિત કરી દેજે. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. જ્યારે તું બહાર આવી જા ત્યારે આ જે મંત્ર હું તને શીખવાડું છું એ મારા ઉપર તું ઉપયોગ એનો કરજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. ત્યારબાદ શું કર્યું? ત્યારે શુક્રાચાર્ય ટોટ કચ ધ સિક્રેટ મંત્ર. જે સિક્રેટ મંત્ર હતું કોઈ પણ મૃત્યુ પામેલા વ્યક્તિને કેવી રીતે જીવિત કરવું એ સિક્રેટ મંત્ર શીખવાડે છે. એન્ડ આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. અને પછી જ કહે છે કે તું પેટની બહાર આવી જા. કચ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. મતલબ એને જેટલો શું કહેવાય તેજસ્વી દેખાતો હતો એ તેજસ્વીતા સાથે એ બહાર આવે છે. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને જુએ છે કે પોતાના જે ગુરુ હતા એ ત્યાં મૃત્યુ થઈને ઢળી પડ્યા છે. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર. જ્યારે પેટમાં હતો ત્યારે એના ગુરુએ કીધું હતું તો આ મંત્ર શીખી લે. તો એ મંત્રની મદદથી તરત જ ઇમિડિયેટલી તાત્કાલિક તરત જ પોતાના ગુરુને ઉપર એ મંત્રનો ઉપયોગ કરે છે. ઠીક છે મિત્રો, આપણે આજે આટલું રાખીએ છીએ. ડિફિકલ્ટ વર્ડ જે છે એ તમારી સાથે મેં લખેલા જ છે, બરાબર છે. અને વારંવાર હું તમને કહું છું કે આ પાઠની અંદરથી એક શોર્ટ નોટ હોય છે કચ્છ અને દેવિયાની. થોડુંક રિવિઝન પણ કરી લઈએ. ખાસ ધ અસુર્સ એટેમ્પ્ટ ટુ કચ્છ. 3 પ્રયત્નો એકવાર ગુજરાતીમાં કહી દઉં. પહેલો પ્રયત્ન, જ્યારે જંગલમાં ગાયો ચરાવવા જાય છે ત્યારે અસુરો એને મારી નાખે છે, એના ટુકડા કરી નાખે છે બોડીના, અને જંગલી પ્રાણીઓ વરુઓ અને શિયાળને ફેંકી દે છે. દિવ્યાનીની વિનંતીથી ફરીથી કચ્છ જીવિત થઈ જાય છે. શુક્રાચાર્યના મેજિક મંત્રથી ફરીથી જીવન જીવવાનું શરૂ કરી દે છે. અસુરો પોતાની આ નિષ્ફળતાને કારણે ફરીથી ગુસ્સે થાય છે. બીજી વાર જ્યારે એ શું કરવા જાય છે, ફૂલો લેવા જાય છે જંગલમાં, ફરીથી મારી દે છે. ફરીથી એના ટુકડા, ફરીથી એના બોડીને શું કરે છે, પેસ્ટ કરી નાખે છે, ટીચી નાખે છે અને દરિયામાં ફેંકી દે છે. ફરીથી શુક્રાચાર્યને જીવિત કરે છે. પણ ત્રીજો પ્રયત્ન જે હોય છે એ કેવો હોય છે કે એને મારીને એને સળગાવી દે છે. એમાંથી જે રાખ ઉત્પન્ન થાય છે એ રાખને જે સોમરસ પિતા હોય શુક્રાચાર્ય એમાં ભેળવી દે છે, જેથી એમના પેટમાં જતો રહે. આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને દિવ્યાનીની વિનંતીથી અને ખૂબ જ સારા ઉપાયથી મંત્ર ફરીથી શીખવાડે છે જે ગુરુ હોય છે એમના શુક્રાચાર્ય કચ્છને, અને કહે છે કે તું પછી ત્યારબાદ પેટમાંથી બહાર આવજે અને તું બહાર આવી જાય એટલે મારું મૃત્યુ થઈ જશે. અને મૃત્યુ થઈ જયું હોય તો તને મેં મંત્ર શીખવાડ્યો છે એનો ઉપયોગ મારા ઉપર કરજે, જેથી બંને જીવિત રહી ગયું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે. તો જરૂરથી એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.